નમસ્તે મિત્રો, આજે ફરી વખત આપણે વાત કરવાની છે માનવી અને પર્યાવરણની. છેલ્લા લેક્ચરમાં આપણે માનવીના વર્તન અને પર્યાવરણ વચ્ચેનો સંબંધની આપણે વિસ્તૃતીકરણ અથવા તો સંબંધ જોયો હતો કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે, શું એની અંદર જરૂરી છે. એ સિવાય માનવીના વર્તન અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે, શા માટે આપણે ચેપ્ટર ભણાવવામાં આવે છે, આવી ઘણી બધી વાત છે આપણે છેલ્લે કરી હતી. આજે આપણે ભણવાનું છે એક પહેલો પાઠ, માનવ પર્યાવરણનો સંબંધ, ધ મેન એન્વાયરમેન્ટ રિલેશનશિપ, કે માનવી અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ છે. જો ઘણા બધા શાસ્ત્રની અંદર, ઉદાહરણ તરીકે સમાજશાસ્ત્રની અંદર છે એ આ ટાઈપનું આખું ચેપ્ટર આવે છે કે જેની અંદર આ બંને વચ્ચેનો, એમાં માનવી આવે અને માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ આવે અને પર્યાવરણ અને માનવી વચ્ચેનો સંબંધ, એવું બધું વિસ્તૃત આવે. તમને છે એ ક્યારેક ટાઈમ મળે ને તમારે વિસ્તૃત કોઈને સમજવું હોય વધારે પડતું તો તમે આ બધી બુકની અંદર જોઈ શકો છો. થોડો ઘણો બધો પાર્ટ છે એ ઇકોનોમિક્સની અંદર પણ છે, જોવા મળે છે આપણને. તો એટલે એની અંદર વિસ્તૃત આ ચેપ્ટરને, આનું આ જ ચેપ્ટર કોપી ટુ કોપી એમાં મૂકેલું છે, પણ એમાં થોડુંક વિસ્તૃત સમાજ સાથે સંકળાઈને બનાવેલું છે. આપણે અહીંયા વાત કરવાની છે માનવ પર્યાવરણ આ બંને વચ્ચેનો સંબંધ, કે માનવીનો પર્યાવરણ સાથે અને પર્યાવરણનો માનવી સાથેનો સંબંધ. હવે આપણે આ થિયરિકલ બેઝ જો વાત કરીએ તો કે કુદરતી અને માનવ સર્જિત એ બંને દ્વારા છે એ ભૌતિક વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા વચ્ચે પારસ્પરિક સંબંધ છે એ સંકળાયેલું છે. કારણ કે એક બાજુ ભૌતિક વાતાવરણ આપણે ઊભું કરેલું છે ને, એ આપણું રહેણ સહેણ હોય, આપણી સંસ્કૃતિ હોય, આપણે જે પરિસ્થિતિમાં રહેતા હોય, જેવી પરિસ્થિતિમાં રહેતા હોય, આપણે જીવન જીવવાની જે પણ પ્રક્રિયાઓ હોય એ બધી જ પર્યાવરણ અને મનોવિજ્ઞાન બંને આપણી ભૌતિક પર્યાવરણની બાબત થઈ. બીજી બાજુ મનોવિજ્ઞાન કુદરતી બાબતોને પણ અસ્તિત્વ લે છે, કુદરતની પણ આપણી ઉપર સીધી અસર છે અને એના હિસાબે આપણે આપણું ભૌતિક વાતાવરણ, જો એક એક્ઝામ્પલ તરીકે કુદરતે આપને ઠંડો પ્રદેશ આપ્યો હોત તો આપણે આપણા ઘર લાકડાના બનાવતા હોત. કેમ? તો કે ભાઈ કુદરત એવી છે, તો કુદરતના આધારે આપણે આપણી ભૌતિક પર્યાવરણ છે એવું બનાવો. આપણે છે અહીંયા ગુજરાતની વાત કરીએ તો આપણે ધાબાવાળા મકાન બનાવીએ છીએ. કેમ? કારણ કે અહીંયા ઠંડી, ગરમી અને ચોમાસું બધું સપ્રમાણ પડે છે. હવે એની જગ્યાએ આપણે કાશ્મીરમાં આવડું મોટું ધાબુ બનાવીને રાખ્યું હોય તો ધાબુ આવે હેઠું, કેમ? બરફ ભરાઈ જાય ધાબામાં, ન ચાલે ને. તો એ બધી બાબતો છે એની ઉપર વધારે અસ્તિત્વ ધરાવે છે. એટલે ટૂંકમાં જેમાં પર્યાવરણ માનવ વર્તન પર અસર કરે છે, અમે કીધું ને, ઠંડો પ્રદેશ છે તો માનવી એ રીતે છે, ગરમ પ્રદેશ છે તો માનવી એ રીતે છે. એની સીધી અસર વ્યક્તિ ઉપર થાય છે, વ્યક્તિના જીવન ઉપર થાય છે, એની જીવનશૈલી ઉપર થાય છે. અને એ જ બાબત આપણે અહીંયા સમજી રહ્યા છીએ. ટૂંકમાં આ પારસ્પરિક સંબંધો બે પારસ્પરિક પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, જેમાં થાય છે શું? તો કે જેની અંદર પર્યાવરણ માનવ વર્તન ઉપર અસર કરે છે અને માનવ વર્તન પાછું પર્યાવરણ ઉપર અસર કરે. મેં જે આપણે શીખવાડ્યું હતું ને કે ભાઈ મનુષ્ય છે એ મનુષ્ય કુદરત ઉપર અસર કરે છે અને કુદરત પાછું મનુષ્ય ઉપર અસર કરે છે. આખું રાઉન્ડ અપ પ્રક્રિયા છે અને એને જ આપણે છે આજે જોઈ રહ્યા છીએ. ટૂંકમાં ભૌતિક વિશ્વની જો ચર્ચા કરતા હોય ત્યારે આપણી ભૌતિક વાસ્તવિકતાઓ તેમજ સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. કારણ કે આપણે આખું વાતાવરણને સમજીએ છીએ, પર્યાવરણને સમજીએ છીએ, તો એનો અસર આપણા ભૌતિક જીવન ઉપર પણ છે. ભૌતિક જીવન એટલે કે આપણું જે ઘર છે, આપણી જે સાધન સામગ્રીઓ છે, આપણે જે રીતે રહીએ છીએ, આપણું જે પહેરવેશ છે, આપણું જે ખાવાનું, આ બધું જ ભૌતિક સંસ્કૃતિની અંદર આવી જશે. ઉદાહરણ તરીકે આપણી આસપાસ જે થતો ઘોંઘાટ છે, તાપમાન છે, હવા છે, પાણીની ગુણવત્તા છે, જે ખોરાક લઈએ છીએ, પોષણ મૂલ્ય તેનું કેટલું છે, એવા ઘણા બધા પદાર્થો કે વસ્તુ, આ બધું જ આપણું આસપાસનું વિશ્વને રચે છે.
વિશ્વ માત્ર કુદરત અથવા તો વિશ્વ માત્ર માનવીએ જે રચ્યું છે એટલું નથી. આપણી પાસે જે પણ છે, એક્ઝામ્પલ તરીકે તમે ઊભા છો ને તમારી આજુબાજુ ધૂળ ઉડે છે તો એ પણ એક વિશ્વ છે, વિશ્વનો એક ભાગ છે ને. ત્યારે આપણે આપણી આજુબાજુનું વિશ્વ બનાવ્યું. આપણે વિશ્વ એટલે દુનિયાનો નકશો યાદ આવે એ વિશ્વની વાત નથી. આપણે આજ દિન સુધી જે પણ જોઈ આવ્યા છીએ ને આજ પછી જે પણ જોશું એ બધું જ વિશ્વ છે. અને એ જે જોઈએ છીએ, જ્યાં પણ આપણી નજર પડે છે, જે પણ વસ્તુ પર પડે છે, એ તમામ છે એ વિશ્વ છે. અને આ વિશ્વ બે વસ્તુથી કાં તો કુદરત આધારિત છે કાં તો માનવીએ બનાવેલું છે. અને એનાથી વિશ્વની રચના થાય છે. ટૂંકમાં આપણી આસપાસની જે સામાજિક પર્યાવરણમાં માતા પિતા તેમજ અન્ય જે વ્યક્તિ દ્વારા મેળવેલા જે સામાજિક ઉદ્દીપકો છે, સમવયસ્કોના મનોવલણો છે, એ સિવાય જો ઘણું બધું એની અંદર સમાવેશ થાય. શું? તો કે સામાજિક ઉદ્દીપકો એટલે કે સમાજના માન સન્માન, એ સિવાય છે એ અલગ અલગ રિલેશન છે, આ બધું સમાજનું એ બધું વસ્તુ અસર કરે એ પર્યાવરણ છે, વિશ્વ છે આજુબાજુનું. એ સિવાય સમવયસ્કોના મનોવલણો એટલે આપણા જે મિત્ર છે, આપણે કહીએ ને કે મિત્ર હંમેશા સારા બનાવવા જોઈએ, કારણ કે એની અસર આપણી ઉપર થાય અને થાય. વિવિધ પડકારો વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં સાંસ્કૃતિક પર્યાવરણમાં સાહિત્ય રચના, કલા કારીગરી, તાજમહેલ, અક્ષરધામ, આવા જે સ્થાપત્યો છે, જે માનવ સર્જિત મૂર્તિ અને અમૂર્ત સામગ્રીઓનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓની વિચારણા, કલ્પના, સ્મૃતિ, તર્ક, પ્રેરણા, લાગણી, આવેગ તેમજ શિક્ષણ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. મૂર્ત પણ અને અમૂર્ત પણ સાંસ્કૃતિક પર્યાવરણની. જો પર્યાવરણ એક વસ્તુ નથી, પર્યાવરણ તો કેટલા બધા છે. એ માનવ સર્જિત પર્યાવરણ હોય, સાંસ્કૃતિક પર્યાવરણ હોય, ઐતિહાસિક પર્યાવરણ હોય, કેટલા બધા પર્યાવરણો આવે છે. ત્યારબાદ વિચારો, લાગણીઓ, પ્રત્યક્ષીકરણ, મનોવલણ પ્રત્યેના કાર્યો વગેરે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓનો છે વ્યાપક અર્થ અને વર્તન તરીકે આપણે ઓળખવામાં આવે છે. જ્યારે પર્યાવરણ એક એવા વિષય છે કે જે ભૂગોળ, સ્થાપત્ય, નગર આયોજન જે વિવિધ વિદ્યાશાખાઓ સાથે પણ સંબંધ ધરાવે છે, જેથી ખરા અર્થમાં પર્યાવરણ બહુવિદ્યાકીય ક્ષેત્ર ગણાય. એટલે કે પર્યાવરણ એની રચના છે એ વિવિધ કેટલા બધા ઘટકો મળીને આખું પર્યાવરણ ઊભું થાય છે. એટલા માટે દરેક જગ્યાએ પર્યાવરણ અને માનવીની અસર છે. અહીંયા આપણે પર્યાવરણનો અર્થ મનમાં એવો ધારીને નહીં બેસવાનો કે આજુબાજુની હવા, જંગલો, વૃક્ષો, પ્રાણીઓ એ પર્યાવરણ છે અને એની અસર. ખાલી એની વાત નથી. એ પર્યાવરણમાંથી આપણે જે પણ સર્જન કર્યું છે, જે પણ વસ્તુનું સર્જન થયું છે, એ પ્રત્યેક વસ્તુ પર્યાવરણ છે. તમને એમ થાય કે ભાઈ સર હું પર્યાવરણ, એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ ગમે એ વસ્તુ લઈ લો તમે, એ દરેક વસ્તુ પર્યાવરણમાંથી બની હોય. તમને એમ થાય કે ભાઈ અમારું ઘર તો એ થોડુંક કુદરતી છે, એ તો અમે જાતે, ટૂંકમાં મનુષ્યએ એનું સર્જન જાતે કર્યું છે. ભલે પર્યાવરણના પાર્ટ વપરાયા છે પણ એનું સર્જન જાતે કર્યું છે. પણ એને ઢાળવાનું કામ કોણે કર્યું છે? કુદરતે. મેં કીધું ને કાશ્મીરમાં આપણી જેવા મકાન નહીં બનાવી શકો. મેઘાલય કે દક્ષિણના વરસાદી પ્રદેશની અંદર તમે છે એ સીધા છાપરાવાળા જે ધાબાવાળા છે એ મકાન નહીં બનાવી શકો. ત્યાં છે એના મકાન છાપરાવાળા, જે ક્રોસ છાપરાવાળા હોય વી શેપના, એ જ બનાવવા પડશે. એ વરસાદ હોય કે પાણી, એ બધું નીકળી જવું જોઈએ. તો એ બધી પ્રક્રિયાઓ છે અને એના આધારે મનુષ્ય પોતાનું જીવન જીવતો થયો છે. મનુષ્ય સૌ પ્રથમ કુદરતના સંપર્કમાં જ આવ્યો અને પર્યાવરણમાં રહીને આજે એણે પોતાની છે એ સંસ્કૃતિનો વિકાસ કર્યો. એટલા માટે એ બંને વચ્ચેનો સંબંધ મહત્વનો છે. હવે આપણે એના ઘટકોના આધારે કીધું કે પર્યાવરણ અને વર્તન વચ્ચેનો સંબંધ દર્શાવતા ઘટકો છે. 5 ઘટકો છે. 1 માર્કના પ્રશ્નમાં, 2 માર્કના ક્યારેક પૂછાય જાય. મોસ્ટ IMP પ્રશ્ન. ખાલી આ 5 મુદ્દા લખવાના. આમાં બહુ ભૂલ થાય છે, એટલે ભૂલ ન થાય જોવાનું. ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ, પર્યાવરણ અંગેની અભિમુખતા, પર્યાવરણ વર્તન અને વર્તનના પરિણામો. આ જે એટલા 5 મુદ્દા છે ને, એ શું
સમજૂતી આપે છે આપણને. પર્યાવરણ સાથે માનવીનો સંબંધ અને માનવીનો પર્યાવરણ અને પર્યાવરણનો માનવી સાથેનો સંબંધ. તો એનો પહેલો ઘટક વાત કરીએ તો કે આબોહવા, ઉષ્ણ તાપમાન, વરસાદી, વનસ્પતિ, વન્ય પશુ પક્ષીઓ, પંખીઓ જેવા છે એ કુદરતી પર્યાવરણના ઘટકો છે. પહેલાં શું છે એને આપણે સમજીએ. એ જ રીતે સામાજિક સાંસ્કૃતિક ઘટકોમાં ધોરણો, રિવાજો, મનોવરણો, પૂર્વગ્રહો, સામાજિકરણની પ્રક્રિયાઓ, બધી સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે. પછી પર્યાવરણ અભિમુખતાના ઘટકો એટલે કે લોકોની પોતાની આસપાસના પર્યાવરણ અંગેની માન્યતાઓ પર્યાવરણની અભિમુખ સંકળાયેલી હોય. ત્યારબાદ પર્યાવરણીય વર્તન ઘટકો એટલે પર્યાવરણ વર્તનના ઘટકોમાં લોકો પોતાની સામાજિક આંતરિક ક્રિયાઓ દરમિયાન પર્યાવરણનો જે ઉપયોગ કરે છે તેનો પર્યાવરણના વર્તનના ઘટકોમાં સમાવેશ થાય છે. બરાબર. ઉપરનું શું હતું? પર્યાવરણની અભિમુખ ઘટકો. બરાબર, અભિમુખ. અને છેલ્લું વર્તન નિપજો એટલે કે લોકો, શહેરો, નગરો, બંધો તેઓ વાતાવરણિક પરિવર્તન વગેરેની વર્તન નિપજ અંગે ઘટકો તરીકે ઓળખાય છે. હવે હું તમને આકૃતિ દ્વારા આ બધા જ વાતની એક સામાન્ય રીતે સાવ સાદા અર્થની અંદર સમજાવી દઉં. હવે જો ભૌતિક પર્યાવરણ. ભૌતિક પર્યાવરણ શું છે? તો કે જે પણ મનુષ્ય છે ને એ ભૌતિક પર્યાવરણ છે. એની પાસે આજુબાજુ જે પણ વસ્તુ છે એ પછી એ આબોહવા હોય, એ પછી હવામાન હોય, ઠંડી, ગરમી, વરસાદ, ટોટલી જે પણ આપણી આજુબાજુનું વાતાવરણ છે ને એ ભૌતિક પર્યાવરણ છે. અને એની સીધી અસર મનુષ્ય ઉપર પડે છે. એટલે સીધું એનું એ જ અર્થના આધારે એનું સામાજિક પર્યાવરણ બનશે. જે વ્યક્તિ જંગલમાં રહે છે, જંગલો વચ્ચે રહે છે, તો એનું જીવન પણ જંગલોને આધીન બનશે. એ વૃક્ષોને દેવ માનશે, વૃક્ષોની અલગ અલગ ડાળીઓને દેવતા સમાન માનશે, એ વનદેવી છે એવું માનશે, એને જ પૂછશે અને એ બહારની સંસ્કૃતિને અપનાવશે. આજે ટ્રાઇબલ મીન્સ કે આદિવાસી જીવન આપણે જોઈ રહ્યા છીએ. આપણા આદિવાસીઓ નહીં પણ હજી ઘણી બધી એવી આદિવાસી પ્રજાતિઓ છે કે એણે વેસ્ટર્ન કલ્ચર અથવા કોઈ પણ બહારની સંસ્કૃતિને હજી પણ અપનાવી નથી. એ પોતાનું જીવન પોતાની સંસ્કૃતિને આધીન બનાવીને જીવે છે. કેમ? કારણ કે એને ભૌતિક પર્યાવરણ એવું મળ્યું છે. એટલે એનું સામાજિક પર્યાવરણ પણ એવું જ બનશે. એના ધોરણો એવા બનશે, એના નિયમો એવા બનશે. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણે અહીંયા છે એ આસોપાલવના પાન વધારે મળે, કેળના પાન થોડાક મળે. બરાબર. તો આપણે ગમે ત્યારે ઘરમાં કોઈ પ્રસંગ હોય ને તો આપણે તોરણ શેના વધારે બાંધશું? આસોપાલવના બાંધશું. હવે એ જ જગ્યાએ આપણે દક્ષિણ ભારતની અંદર જઈશું તો દક્ષિણ ભારતની અંદર ક્યાંય આસોપાલવ નહીં જોવા મળે. તો એ લોકો દરેક જગ્યાએ દરેક પ્રસંગની અંદર પોતે કેળ એટલે કે કેળાના પાનનો ઉપયોગ કરશે. એ જમવાનું હોય તો પણ આજે પણ એની સંસ્કૃતિને અપનાવેલા છે. આજે તમે મોટી 5 સ્ટાર હોટલમાં ભલે ડીશમાં ખાતા હો પણ એ ડીશ નીચે પાથરેલું તો કેળાનું પાન જ હશે. એ સંસ્કૃતિ એની આજે પણ એ જાળવી રાખીશ. તો જેવું ભૌતિક પર્યાવરણ છે એવું એનું સામાજિક પર્યાવરણ બનશે. સામાજિક પર્યાવરણ બનશે એટલે કે પર્યાવરણ વચ્ચે પ્રત્યેની એની ભાવના પણ પ્રગટ થશે. જંગલમાં રહેતો આદિવાસી એની ભૌતિક પર્યાવરણથી એનું જીવન પણ સામાજિક જંગલને આધીન બનશે. એટલે એના જીવનની અંદર જંગલની જે પણ સંપત્તિ છે એના પ્રત્યે એક આદર ભાવ, એક સારો ભાવ, એને નુકસાન ન પહોંચાડવું એવો ભાવ ઊભો થશે. અને એના હિસાબે એ પર્યાવરણને કોઈ નુકસાન નહીં પહોંચાડે એ એનું વર્તન છે, પર્યાવરણીય વર્તન. હવે બીજી બાજુ આપણી બાજુ લઈએ કે કોઈ વ્યક્તિ શહેરીકરણમાં રહ્યો છે, એનું ભૌતિક પર્યાવરણ શહેરીકરણ છે. એટલે એનું જીવન પણ કેવું શહેરીકરણ જેવું સામાજિક જીવન, હાઈફાઈ જીવન જીવવાનું થઈ જશે. સારી મોટી મોટી બિલ્ડિંગોમાં સારી અને એના જ હિસાબે એનું પર્યાવરણ જીવન એવું હશે. એટલે એની પર્યાવરણ પ્રત્યે કોઈ એવી લાગણી નહીં હોય કારણ કે એ કુદરત સાથે સંકળાયેલો જ નથી ને વ્યક્તિ. એને તો કોઈ પણ ભોગે પોતાનો એશો આરામ જોઈએ. અને એના હિસાબે છે એ પર્યાવરણ પ્રત્યે એ 500 વૃક્ષો કાપી નાખશે, 100 વૃક્ષો કાપીને ત્યાં મોટી બિલ્ડિંગો ઊભી કરશે, મોટા શોપિંગ મોલ ઊભા કરશે. એને કોઈ લાગણી રહેવાની જ નથી. અને એના હિસાબે પર્યાવરણનું વર્તન એની માટે નકારાત્મક પણ હોય. એ પર્યાવરણને નુકસાન પણ પહોંચાડી નાખે. ભૌતિક જીવન વ્યક્તિને ધનવાન બનવાનું હોય તો એનું સામાજિક પર્યાવરણ પણ એવું બને. એને વધારે પૈસાવાળું થવું હોય સામાજિક પર્યાવરણ છે. અને એના હિસાબે એ પોતાની ફેક્ટરીના જે ખરાબ જે કચરો છે એ પોતાનો પ્લાન્ટ બનાવીને એને રિફાઇનરી કરવાનો ખર્ચાને પહોંચી વળવા એ બચાવવા માટે એ દરિયામાં અને નદીમાં છોડી દેશે ગુપ્ત રીતે. પર્યાવરણનું વર્તન કેવું થયું? નેગેટિવ થયું. કંઈક પોઝિટિવ છે તો કંઈક નેગેટિવ છે.
અને એના આધારે એ વર્તનના પરિણામો વ્યક્તિને ભોગવવા પડે છે અને એના જ હિસાબે પાછી એની અસર ભૌતિક પર્યાવરણ પર પડે છે. આજે ભૌતિક સુવિધાઓ માટે આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલનો બેફામ ઉપયોગ કરતા થઈએ છીએ કારણ કે આપણે સુવિધા વધારી છે. એના હિસાબે આપણે પર્યાવરણને ખરાબ નુકસાન કરી રહ્યા છીએ, પર્યાવરણને ખરાબ નુકસાન કરી રહ્યા છે એટલે એના હિસાબે પ્રદૂષણના હિસાબે, ઘોંઘાટના હિસાબે આપણી માનસિક સંતુલન ખોરવાયું છે. એ આપણા વર્તન ઉપર અસર થઈ, વર્તન પરિણામો થયા અને એના હિસાબે પાછું ફરી હવે આપણું ભૌતિક આ ચક્કડું આખું શરૂ જ છે. એના હિસાબે આજે આપણે અવનવા રોગોનો ભોગ બનીએ છીએ. આજે છે એ પૃથ્વી અઢળક પ્રકારની મુસીબતોની અંદર સંપડાઈ રહી છે. આપણે એમ કહીએ કે ભાઈ 2020નું વર્ષ ખરાબ છે, પણ એ 2020 પહેલાં આપણે કેટલા વર્ષો સુધી કુદરતને કેટલી નુકસાન પહોંચાડી છે એનો કોઈ હિસાબ નહીં મારતો. ઉદાહરણ તરીકે મકાનનો પાયો ખવાતો હોય ને તો એ 30-40 વર્ષ પછી મકાન બેસી જાય ને તોય ખબર પડે, પણ એ ધીરે ધીરે તો ખોરવાતું જ હોય, લાકડું જરી જરી ઉદય ખાતું જ હોય, પણ જ્યારે પડીને ભાંગે તો ખબર પડે કે ઓહ આ તો તૂટી ગયું. તાત્કાલિક ન તૂટે. એમ પર્યાવરણનું પણ આખું ચક્ર આ 5 વસ્તુ ઉપર આધારિત છે કે વ્યક્તિના વર્તનની અસર પર્યાવરણ પર કેમ પડશે અને પર્યાવરણની અસર વ્યક્તિ પર કેમ પડશે. એટલે આ બાબતને આધીન આ 5 વસ્તુઓ છે. જો આ ઘટકોની અંદર 3 વસ્તુઓને બતાવી કે માનવ પર્યાવરણ વચ્ચેના સંબંધો અંગે વૈશ્વિક દ્રષ્ટિકોણ, ત્યારબાદ પર્યાવરણ અંગેના ખ્યાલ અને પ્રત્યક્ષીકરણ અને અંગત અવકાશ, ભૌગોલિક હદ કે વિસ્તાર, ભેડ, પર્યાવરણ તણાવ અંગેના અનુભવો, આ 3 પરિબળો પર્યાવરણ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં રચના કરી છે. પેલું બંને વચ્ચેનો સંબંધ જોવામાં આવ્યો. ત્યારબાદ ખ્યાલ કે પ્રત્યક્ષીકરણ, કઈ નજરથી વ્યક્તિ પર્યાવરણને જોવે છે અને છેલ્લે એના હિસાબે વ્યક્તિની અસર, વ્યક્તિના વર્તન પર કેવી અસર પડે છે એ ત્રીજી બાબત. જેમાંના જે 3 ખ્યાલો છે એ 3 ખ્યાલોની આપણે થોડીક ચર્ચા આ પ્રકરણની અંદર કરવાની છે. જેમાં 3 ખ્યાલમાં પહેલો ખ્યાલની જો આપણે વાત કરીએ તો કે માનવ જીવન કુદરત પર આધારિત છે. સંપૂર્ણ આપણે કુદરતને આધીન છીએ. જેનો શબ્દ આપણે બનાવ્યો છે ગોડ. ગોડ શબ્દ છે ને એ 3 વર્ડનો બનેલો છે. એ સિંગલ શબ્દ નથી. આપણે ગોડ એટલે એમ સમજીએ કે ભગવાન, પણ ગોડ જે વૈજ્ઞાનિકોએ જે શબ્દની અનુભૂતિ કરી છે એ ગોડ અને GO અને D, બરાબર ને? G ફોર જનરેટ, O ફોર ઓપરેટ અને D ફોર ડિસ્ટ્રોય. એટલે કે સર્જન, સંચાલન અને વિનાશ. આ વૈજ્ઞાનિકો એ જ આખી આપણે એને ધાર્મિક કારણને જોઈએ તો આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાત કરતા કે બ્રહ્મા છે એ સર્જનહાર છે, વિષ્ણુ છે એ સંચાલન કરતા છે અને જ્યારે વિનાશ કરવો હોય ત્યારે શિવ છે. તો મનુષ્ય સંપૂર્ણ કુદરત પર આધારિત છે. આપણે એમ કહેતા હોય કે કુદરતની જરૂર ન પડે તો એ વસ્તુ ખોટી છે. કુદરત છે તો જ આપણે છીએ અને આપણે છે તો કુદરત છે. બંનેમાંથી એક હટ્યું એટલે એક પલ્લું ડાયરેક્ટ નીચે. પર્યાવરણીય પ્રભાવ નિયંત્રણ થાય છે. એટલે પર્યાવરણીય પ્રભાવથી છે એ મનુષ્ય નિયંત્રણ થાય છે. એ ઠંડીમાં રહેતો હોય તો એને એ પ્રમાણે રહેવું પડે. આપણે પણ અહીંયા ભલે ગમે એમ આટા આપણે છે એ સાદા કોટનના કપડાં પહેરીને આટા મારતા હોય ઉનાળાની અંદર, એ જ ઉનાળાના એ જ દિવસે આપણે અહીંયાથી પ્લેનમાં બેસીને 1-2 દિવસની અંદર છે એ ઠંડા પ્રદેશમાં જઈએ તો ત્યાં પછી આપણે એમ હાલશે કે ભાઈ હું તો મારા ગામમાં આમ જ પહેરું, અહીંયા હું આમ જ કોટન પહેરું. નહીં, ત્યાં આપણે એના આધીન થવું પડશે. એટલે આપણે કુદરતના આધીન છીએ, એના પ્રભાવ નીચે છીએ. અને કુદરત હંમેશા આપણને ડર રાખીએ છીએ અને કુદરતનો હંમેશા આપણે ડર રાખવો જ પડે, એ કોઈ બાબત નથી. ત્યારબાદ માનવ જીવન કુદરતનું અવિભાજ્ય અંગ છે. કુદરતનું સંચાલનમાં મનુષ્યનો સંપૂર્ણ ભાગ છે. એટલા માટે જ માનવ જીવન છે એટલે કુદરત છે અને કુદરત છે એટલે માનવ જીવન છે. આમ માનવ જીવન અને કુદરત સંવાદી સંબંધ દ્વારા સૃષ્ટિ રચે છે. અહીંયા શબ્દ વાપરો સંવાદી શબ્દ. સંવાદ કોને કહેવાય કે અહીંયાથી હું હેલો બોલું અને સામે તમે મને રિપ્લે આપો હેલો, તો આ સંવાદી સંબંધ થયો આપણો બોલાચાલીનો. એટલે કે આપણે કુદરતને ખરાબ કરશું તો કુદરત આપને ખરાબ કરશે. આપણે કુદરતને આગળ વધારશું. ટૂંકમાં કુદરત પર્યાવરણમાં બધું જ આવી જશે.
પર્યાવરણમાં એટલું નહીં કે ભાઈ વૃક્ષો વાવવાનો, પ્રદૂષણ ઘટાડો, ખાલી એટલું જ નહીં. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને આપણે માન આપશું તો સામે એ વ્યક્તિ પણ આપને માન આપશે. તો એ ત્યાં તમારું પર્યાવરણ કેવું સુધરું, પોઝિટિવિટી સંબંધો વધ્યા ને. તો એ ઘણી બધી બાબતોનો આધાર છે. ત્યારબાદ માનવી કુદરતથી પર છે. બરાબર, માનવી કુદરતથી પર છે અને તે પર્યાવરણને નિયંત્રિત કરે છે. માનવી કુદરતથી અલગ છે અને એ પર્યાવરણને નિયંત્રણ પણ કરે છે. કઈ રીતે? માનવી ધારે તો કુદરતને બગાડી પણ શકે, તો એ નિયંત્રણ કર્યું કહેવાય ને. હવે એની થોડીક આ 3 વસ્તુ છે ને એની ઉપર વિશેષ બાબતોને આપણે સમજીએ. ઘણા બધા જે સાયકોલોજિસ્ટ છે એ અમુક આ જે થિયરી છે એને અમુક એક્સેપ્ટ બી નહીં કરતા કે ભાઈ માનવી પર્યાવરણને માનવી નિયંત્રણ કરે એ વસ્તુ ખોટી છે. પણ એક રીતે તમે લોજિકલ રીતે વિચારો ને તો એ સાચી જ છે. તમે કુદરતને બગાડી શકવાની શક્તિમાન ધરાવો છો. આજે ખેતીમાં તમે ઘણા બધી આજની આપણી ખેતી કરીને જમીનને બગાડી પણ શકો છો અને પહેલાંની કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ખેતીને વધારી પણ શકો છો. એટલે એ બધું છે. વધારે વૃક્ષો, જંગલોનો વિકાસ કરીને કુદરતને પોઝિટિવ પણ બનાવી શકો છો, એને નુકસાન કરીને નેગેટિવ પણ બનાવી શકો છો. તો માનવી અને સંસ્કૃતિ, પર્યાવરણ સંબંધો છે એ પ્રતિકાત્મક સ્વરૂપ જોવા મળે છે, જેમાં માનવી સમગ્ર સૃષ્ટિનો એક ભાગ છે તેમજ તેનો મહત્વના લક્ષણ નીચે આવે. બરાબર ને? આપણે કુદરતનો એક ભાગ, સૃષ્ટિનો તો એક ભાગ છે પણ કુદરતનો પણ એક ભાગ છે. આખી સૃષ્ટિ કુદરત આધારિત રચાયેલી છે અને એનું આપણે એક નાનો એવો ભાગ છે. તો એમાં પહેલી વાત કીધી કે માનવી કુદરત કરતાં ચઢિયાતો નથી અને કુદરતનો દુરુપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. તમે 2 વૃક્ષ વાવ્યા હોય ને ત્યારે એક પાંદડું તોડવાની હિંમત કરજો. આ સાયકોલોજી, પર્યાવરણીય મનોવિજ્ઞાન છે. એની અંદર ઘણી થિયરીની અંદર આ શબ્દ વપરાયેલા છે. એનું પણ પર્યાવરણનું, માનવ અને પર્યાવરણ વચ્ચેનું આખું મનોવિજ્ઞાન છે. અને બરોબર જ છે ને. કુદરત પોતાની જાતે ઊભી થઈ છે અને એને નુકસાન કરવાનો અધિકાર માનવીને સહેજ પણ નથી. જોતા આપણે એને બેફામ કરી રહ્યા છીએ દુરુપયોગ, કારણ કે માનવી કુદરતથી ચડિયાતો નથી. માનવીની એક ગામમાં આગ લગાડી હોય ને તો કેટલા લીટર કેરોસીન ને બધું છાંટવું પડે ત્યારે બધું હળગે, હાવ રાખ કરવું હોય. અને કુદરતને એ વસ્તુને રાખ કરવી હોય, આખા જંગલોને, ખબર ને ઓસ્ટ્રેલિયાની અંદર સૌથી મોટી આગ લાગી હતી, કેટલા મહિનાઓ પછી બુજાણી. તો એ કુદરતથી માનવી ચડિયાતો નથી. બીજું, માનવી કુદરત વચ્ચેના સંબંધ અને સૃષ્ટિની સમગ્રતા મહત્વની છે. માનવી અને કુદરત વચ્ચેનો સંબંધ મહત્વનો છે અને સૃષ્ટિની સમગ્રતા એટલે કે આખી સૃષ્ટિ આ સંબંધ પર રચાયેલી છે. ત્યારબાદ ભારતીય વિચારસરણી વિશ્વ સંબંધિત બધી જ બાબતો સાથે સંબંધ ધરાવે છે. તો ભારતની આપણે વિચારસરણી જોઈએ, કારણ કે આપણે માનનારા વસુધૈવ કુટુંબકમ, આપણે આખા વિશ્વને એક કુટુંબ છે એવું માનીએ છીએ. એટલે આખા વિશ્વ એકબીજા ઉપર અસર કરે છે. અમેરિકાનું પ્રદૂષણ, બાજુના ચીનનું પ્રદૂષણ ભારતને નુકસાન કરી શકે અને ભારતનું પ્રદૂષણ ચીનને પણ નુકસાન કરી શકે. કેમ? કારણ કે કુદરતનો કોઈ પ્રદેશ નથી, કુદરતની કોઈ પર્યાવરણની કોઈ સરહદ નથી, તો અસર તો બધે થવાનું. ત્યારબાદ માનવી અને કુદરત વચ્ચે સુમેળનું ખૂબ મહત્વ છે. હા, મેં કીધું ને કે ભાઈ આપણે કુદરતનો જેટલો ઉપયોગ કરીએ છીએ સામે કુદરતનું એટલું જતન પણ થવું જોઈએ, લેવલ જળવાઈ રહેવું પડે. એ સિવાય જીવનના બધા જ સ્વરૂપો અને તેની આંતર જોડાણોને માન્ય રાખાયા છે. એટલે આંતરિક જોડાણો છે એની માન્યતા રખાય છે. જીવના બધા જ સ્વરૂપો એટલે કે જેટલી પણ જીવન સૃષ્ટિ છે એની સાથે દરેક એકબીજા સાથે આપણે જે આહાર શૃંખલા ગણીએ કે જે ગણીએ, બધા એકબીજા સાથે સંબંધ ધરાવે છે. માનવ જીવન પર વૈશ્વિક ગતિશીલ વ્યવસ્થાનું આવરણ છે અને માનવ પ્રકૃતિ અને વિશ્વની અખંડ સ્વરૂપ દર્શાવે છે. માનવ જીવન એ વૈશ્વિક ગતિશીલતા છે ને, દરેક વ્યક્તિ ગતિશીલ છે
દરેકનું જીવન ગતિશીલ છે, આખું વિશ્વ ગતિશીલ છે. અને એની સાથે માનવી, પ્રકૃતિ અને વિશ્વ, આ 3 અખંડ સ્વરૂપ છે જે હંમેશા આ પૃથ્વી પર છે. આ માનવી અને અન્ય જીવન સૃષ્ટિ પણ આટલા જ ભાગીદારો છે. હવે એના બેઝ ઉપર આ જે અભ્યાસો છે ને, એના બેઝ ઉપર ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ છે એ શું કહેવાય કે અલગ અલગ સિદ્ધાંતો રચ્યા. અને એ સિદ્ધાંતોને આધારે એણે મોડેલ રજૂ કર્યા, રિસર્ચ કર્યું હોય ને એના આધારે. અને આ મોડેલો છે એના આધારે માનવી અને જે પર્યાવરણ છે એ બંને વચ્ચેના સંબંધો છે એની વિસ્તૃત રીતે વ્યક્તિ સમજી શકે અને ગાણિતિક સ્વરૂપે સમજી શકે એ માટે કર્ટ લેવિન જેવા ઘણા બધા વૈજ્ઞાનિકો છે એને પર્યાવરણ સાથેના સંબંધો દર્શાવવા અમુક મોડેલો અથવા તો પ્રતિમાનો છે એની રચના કરી. જે પ્રતિમાન આપણે આવનારા લેક્ચરની અંદર, એટલે આના પછીના લેક્ચરની અંદર છે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે.